ચાલો બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ના ધ્યાન આપે. આપણે પ્રકરણ 7 ચાલુ છે, પ્રાણીઓનો વિભાગ. એમાં પ્રાણી પેશી અને અળસિયું એ આપણે પૂરા કર્યા છે. આજે આપણે દેડકાનો વિભાગ શરૂ કરીએ છીએ. ક્વેશ્ચન 16 દેડકો. ક્વેશ્ચન 16 દેડકામાં શરૂઆતમાં શબ્દોની સમજૂતી આપી છે. ક્વેશ્ચન 16 કરી નાખજો. નીચેના શબ્દ સમજાવો. નીચેના શબ્દો સમજાવો. આપણે જાણીએ છીએ દેડકો મેરુદંડી સમુદાયનું પ્રાણી છે. 1 નંબર. ઉભયજીવી વર્ગ છે. એનું નામ પેલા પાઠમાં આવી ગયું છે, રાના ટાઈગ્રીના. અસમતાપી પ્રાણી છે. એનું તાપમાન નિશ્ચિત નથી, એટલે કે શીત રુધિરવાળા છે. દેડકો છે એ કંઈક અંશે પોતાની રંગ બદલવાની ક્ષમતા ધરાવે છે દુશ્મનથી બચવા માટે, એટલે એને રૂપ નકલ તરીકે ઓળખવામાં આવે છે. 5 નંબર. અને એ ઠંડી અને ગરમીથી રક્ષણ મેળવવા માટે એ ઊંડા ખાડામાં જતો રહે છે, અને શિયાળામાં જતો રહે તો શીત નિંદ્રા, અને ઉનાળામાં જતો રહે તો ગ્રીષ્મ નિંદ્રા. આ બધા શબ્દ સમજાવવા માટે ક્વેશ્ચન 16. ક્વેશ્ચન 17 દેડકાની બાહ્યાકાર વિદ્યા શરૂ કરીએ છીએ. દેડકાનો બાહ્ય દેખાવ વર્ણવો. ક્વેશ્ચન 17 દેડકો બધાએ જોયેલો હોય, બરાબર છે. આ એનું શીર્ષ છે, આ એનું જેને કહેવાય કે ધડ છે. દેડકાની અંદર ગરદનનો અભાવ છે, ડોક નથી. શીર્ષ અને ધડ બે જ વિભાગ. આ એનો પૃષ્ઠ દેખાવ છે, પાછળનો દેખાવ. એમાં લીલા કલરની ચામડી છે, અને એમાં આવા ટપકા ટપકા છે. એની વક્ષ બાજુની ચામડી, એટલે કે ઊંધો કરીએ દેડકાને તો નીચેની ચામડી એ પીળા કલરની છે. અહીંયા આગળના ભાગમાં એના નસકોરાના છિદ્ર આવેલા છે, એને નાસિકા છિદ્ર કહેવાય. આ જગ્યાએ નાસિકા છિદ્ર. દેડકામાં 2 ગોળાકાર આંખો છે. દેડકામાં કાન નથી, પણ માત્ર આવી ખેંચાયેલી ચામડી છે, એને કર્ણપટલ કહેવાય છે. તો નાક, આંખ અને કાન, આ એનું ત્રિકોણાકાર શીર્ષ. આ એનો પૃષ્ઠ દેખાવ ધડ. આ એનો વક્ષ દેખાવ. આ લીલા કલરનું, આ પીળા કલરનું. 2 ઉપાંગ ધરાવે, અગ્ર ઉપાંગ, પશ્ચ ઉપાંગ. અગ્ર ઉપાંગ નાના છે, આ મોટા છે. આમાં 4 આંગળી છે, આમાં 5 આંગળી છે. તમારે સમજવા માટે દેડકાની અંદર મેં એક વ્યવસ્થિત ચાર્ટ બનાવેલો છે. ક્વેશ્ચન 16 આટલા શબ્દ એવા: મેરુદંડી સમુદાય, ઉભયજીવી વર્ગ, રાના ટાઈગ્રીના, અસમતાપી, શીત રુધિર, રૂપનકલ, શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા. બાહ્ય દેખાવની અંદર ત્વચાનું વર્ણન કરવાનું. પૃષ્ઠ બાજુએ લીલો ઘેરા ટપકા, વક્ષ બાજુએ પીળો, ટપકા નથી. શીર્ષમાં નાસિકા છિદ્ર આગળના ભાગમાં આવેલા છે, આંખ આવેલી છે, કર્ણપટલ છે. ઉપાંગ 2 ધરાવે, અગ્ર, પશ્ચ. અગ્ર ઉપાંગ નાના, મોટા, 4 આંગળી, 5 આંગળી, છૂટી છે, જોડાયેલી છે. નર દેડકાની અંદર જે મોઢું છે, મુખ ગુહા, એમાં નીચલા જડબામાં સ્વર પેટી ડ્રાઉં ડ્રાઉં અવાજ કરવા માટે, માદાને આકર્ષવા માટે સ્વર પેટી આવેલી છે. અને પેલી આંગળી અગ્ર ઉપાંગની અંગૂઠો, ત્યાં મૈથુન ગાદી આવેલી છે, માદાને પકડવા માટે. તો સ્વર પેટી અને મૈથુન ગાદી નરમાં છે, માદામાં આવું જોવા મળતું નથી. તો આ તમે બાહ્ય દેખાવની અંદર તમે આ ચાર્ટથી સમજાવી શકો. એનું વર્ણન આ જગ્યાએ આપેલું છે, તમે જોઈ લેજો. બરાબર છે. અહીંયા દેડકાની ત્વચા 2 કલર આપ્યા છે. દેડકાની પૃષ્ઠ બાજુ ચમકતો લીલો રંગ, અહીંયા વક્ષ બાજુ પીળો રંગ. બરાબર. આ દેડકાનું શીર્ષ છે, એમાં નાસિકા છિદ્ર, આંખ, પછી અહીંયા કર્ણપટલ. અગ્ર ઉપાંગ, ઉપાંગની રચના જોવાની. દેડકામાં લિંગભેદ, નર દેડકાની અંદર સ્વર પેટી, મૈથુન ગાદી. આ બધું બાહ્ય દેખાવની અંદર સામાન્ય રીતે પૂછાય છે, પણ આ કદાચ પૂછી ન શકાય. અંતસ્થ રચના વધારે પૂછાય છે.
ચાલો અંતસ્થ વિદ્યા ચાલુ કરીએ આપણે. તો એમાં ક્વેશ્ચન 18 આવશે સામેના પેજ ઉપર. પ્રશ્ન લખી નાખજો. ક્વેશ્ચન 18 આ જગ્યાએ જ. દેડકાનું પાચન તંત્ર સહ આકૃતિ વર્ણવી, તેમાં થતી પાચન ક્રિયા સમજાવો. પહેલાં પાચન તંત્ર વર્ણવવાનું અને પછી પાચન ક્રિયા સમજાવવાની. ચાલો, પાચન તંત્ર છે એની આકૃતિ આપણે જોઈ લઈએ. ઉપર આપી છે બરાબર. આ જગ્યાએ આખું એનું પાચન તંત્ર આવું નલિકામય છે. જુઓ, આવું નલિકામય. આ બહાર અહીંયા ખોરાક બાયણે નીકળે મળ, અને અહીંથી ખોરાક અંદર આવે. તમારે અહીંયાથી પાચન તંત્ર કર્યું છે. મેં દેડકાનું મુખ ગુહા અહીંયા બતાવી છે. જુઓ, મુખ ગુહા એની જીભ છે. આ નીચલું જડબું, આ ઉપલું જડબું છે. મેં આમ ખોલીને આમ બાજુ નાખીને બતાવ્યું છે. એટલે આ થઈ ગઈ એની મુખ ગુહા. મુખ ગુહા છે અન્નળીમાં ખુલે છે. મુખ ગુહા ખરેખર કંઠનળીમાં ખુલે છે. કંઠનળી અન્નળીમાં ખુલે છે. તમારે કંઠનળીનું નામ નિર્દેશન નથી કર્યું. આ જગ્યાને કંઠનળી કહી શકાય. મુખ ગુહા પછી આવે કંઠનળી, એ અન્નળીમાં ખુલે. અન્નળી અહીંયા જઠરમાં ખુલે. જઠર આ આંતરડામાં ખુલે છે. આંતરડાનો શરૂઆતનો ભાગ છે. આ શરૂઆતના ભાગને પક્વાશય કહેવાય. આ આખું આંતરડું છે. આ આંતરડું છે એ મોટા આંતરડું અથવા તો મળાશયની અંદર ખુલે છે. જુઓ, મળાશય. અને મળાશય કોથળી જેવો ભાગ છે. અહીંયા અવસારણી દ્વારા શરીરની બાયણે ખુલે છે. તો આ આખો સળંગ પાચન માર્ગ થયો બરાબર. પણ એમાં પાચક ગ્રંથિઓ પણ ભેગી આવેલી છે. દાખલા તરીકે એક અહીંયા આ બજરિયા કલરનું યકૃત છે. યકૃત છે એ પિત્તરસ ઉત્પન્ન કરે છે, એટલે પાચન તંત્રમાં આવે. આને જે યકૃતે પિત્તરસ ઉત્પન્ન કર્યો એ આ પિત્તાશયની અંદર સંગ્રહાય છે. આ પિત્તાશય છે. તો યકૃત, પિત્તાશય. અને ત્રીજી અંગિકા તમારે આકૃતિમાં નથી બતાવી, તમે આ જગ્યાએ બતાવી શકો. આને કહેવાય સ્વાદુપિંડ. તો પાચન માર્ગ જે આ નલિકાવાળો છે એના ઉપરાંતની 3 ગ્રંથિ થઈ. એટલે મેં બાજુમાં નાનો ચાર્ટ આપ્યો છે. જુઓ, પાચન તંત્રને 2 ભાગમાં વહેંચી શકાય. પાચન માર્ગ, પાચક ગ્રંથિ. પાચન માર્ગમાં શું આવે? મુખ, મુખ ગુહા. એ શેમાં ખુલે? કંઠનળી. શેમાં ખુલે? અન્નળી. એમાં આવે જઠર, પછી આવે પક્વાશય, પછી આવે આંતરડું, પછી આવે મળાશય. પાચક ગ્રંથિમાં 3 આવે: યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ. તમને મેં 3 બતાવી: યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ. તો આ આખું પાચન તંત્રનું વર્ણન એ તમારે આની અંદર આપેલું છે. જો શરૂઆતમાં દેડકાનું પાચન તંત્ર, પાચક ગ્રંથિ અને પાચન માર્ગ 2 વિભાગમાં વહેંચ્યું. જો પાચન માર્ગ અને પાચક ગ્રંથિ છે. આપણે ચાર્ટ બનાવ્યો. પાચન માર્ગ, પાચક ગ્રંથિ. શરૂઆતમાં પાચન માર્ગનું વર્ણન આપ્યું છે, એ જોઈ લેવાનું. દેડકો માંસાહારી, એટલે આંતરડાની લંબાઈ ઓછી છે. મુખ ગુહામાં ખુલે. મુખ ગુહા કંઠનળી, કંઠનળી અન્નળીમાં, અન્નળી જઠરમાં ખુલે. જઠર છે એ આગળ જઈને આંતરડું, મળાશય અને અવસારણી દ્વાર. આટલું વર્ણન તમારે પાચન તંત્રમાં લખવાનું. યકૃત છે અહીંયાથી પાચક ગ્રંથિ છે. ધ્યાન રાખજો, પાચક ગ્રંથિનું વર્ણન છે. યકૃત શું કામ કરે છે? તો કે પિત્તરસનો સ્ત્રાવ કરે અને પિત્તાશય એનો સંગ્રહ કરે. સ્વાદુપિંડ શું કરે? તો કે સ્વાદુરસનો સ્ત્રાવ કરે. આ પાચક ગ્રંથિનું વર્ણન છે. હવે આવ્યું પાચન ક્રિયા. આટલી પાચન ક્રિયા છે. આ પ્રશ્નને પણ મેં તમને એક ચાર્ટમાં સમજાવવાની કોશિશ કરું છું. પાચન તંત્ર જુઓ, અહીંયા પાચન માર્ગના બધા લખેલા છે. અહીંયા પાચક ગ્રંથિ લખેલી છે. યકૃત પિત્તરસનો સ્ત્રાવ કરે, પિત્તાશય એનો સંગ્રહ કરે, સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે. ચાલો, પાચન ક્રિયા. દેડકો જ્યારે ખોરાક ખાય છે ત્યારે જીભથી પકડે છે, કંઠનળીમાં નાખે, અન્નળીમાં નાખે.
અહીંયા પાચન થતું નથી, ડાયરેક્ટ ખોરાક જઠરમાં આવે. જઠરમાં જેવો ખોરાક આવે એટલે જઠરની દિવાલમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે HCl અને જઠર રસ એ ઉત્પન્ન થાય છે અને ખોરાકનું પાચન થાય છે. આવો જે ખોરાક છે ખાટો હોય એટલે એને આમ પાક કહેવાય છે. તો આ જઠરમાં આટલી પાચન ક્રિયા થાય. જેવો ખોરાક પક્વાશયમાં આવે એટલે બે રસ ઉત્પન્ન થાય, પિત્તરસ, સ્વાદુરસ. પિત્તરસ છે એ ચરબીનું પાચન કરે અને સ્વાદુરસ છે એ કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનનું પાચન કરે. એટલે કાર્બોદિત, ચરબી અને પ્રોટીન ત્રણેયનું પાચન આ બે રસ દ્વારા થાય. છેલ્લે ખોરાક આંતરડામાં આવે. આંતરડાની દિવાલની અંદર આવા રસાંકુર આવેલા છે, એના દ્વારા એનું શોષણ થાય અને નકામો કચરો છે મળાશયમાં જાય અને બહાર એનો નિકાલ થાય. આ આખું પાચન તંત્ર અને પાચન ક્રિયા મેં તમને આ ચાર્ટમાં સમજાવી છે. આ બધાના ગ્રુપની અંદર હું ફોટો મૂકી દેવાનો છું, બરાબર? એટલે તમને સરળતાથી યાદ રહી શકે. અહીંયા પાચન ક્રિયાનું વર્ણન છે, ધ્યાન રાખજો. અહીંયા એડિંગ કરી નાખજો. પાચન ક્રિયા જોયું, પક્વાશયમાં એવો ખોરાક આમ પાક કહેવાય, જઠરમાં આવે ને પિત્તરસ શું કરે? ચરબીનું તેલાદીકરણ કરે, બરાબર? આંતરડામાં રસાંકુરો હોય અને નકામો કચરો છે મળાશયમાંથી અવસાની દ્વાર બહાર જાય, અને પાચન ક્રિયા કહેવાય. ધ્યાન રાખજો. તો પાચન તંત્રનું વર્ણન આટલું અને આટલું પાચન ક્રિયાનું વર્ણન, અને આ એની આકૃતિ છે. ખ્યાલ આવી ગયો? તો આ તો તમારો પ્રશ્ન 18મો, પાચન તંત્રનું વર્ણન. ચાલો, એના પછી આવશે ક્વેશ્ચન 19. દેડકામાં શ્વસનાંગો અને શ્વસન ક્રિયાની માહિતી આપો. શ્વસન તંત્ર. દેડકો છે પાણી ને જમીન બે જગ્યાએ રહે છે. ફરી પાછો એનો ચાર્ટ જોઈ લઈએ. દેડકાના શ્વસન તંત્ર, ક્વેશ્ચન 19. પાણી અને જમીન બે જગ્યાએ રહે છે દેડકો. દેડકો જ્યારે પાણીમાં હોય ત્યારે ત્વચા દ્વારા શ્વસન કરે, એને ત્વચીય શ્વસન કહેવાય. અને ત્વચામાં ઓક્સિજન અંદર આવી જાય, કાર્બન ડાયોક્સાઇડ બાયણે નીકળી જાય, એને વાત વિનિમય તરીકે ઓળખવામાં આવે. દેડકો જ્યારે જમીન ઉપર હોય ત્યારે 3 રીતે શ્વસન કરે છે: મુખ-ગુહા, ત્વચા અને ફેફસા. ફેફસા છે દેડકાના, એના દ્વારા જે શ્વસન થાય એને કહેવાય ફુફુસીય શ્વસન. ફેફસા કેવા છે તો કે ગુલાબી કલરના છે, ધોળની અંદર આવેલા છે. ફેફસાની અંદર હવા નાસિકા છિદ્ર દ્વારા આવે, એમાંથી મુખ-ગુહામાં જાય, એમાંથી ફેફસામાં જાય. ફેફસા ઓક્સિજન લઈ લઈએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર ધકેલી દે. તો આ ફેફસા દ્વારા જે શ્વસન થાય છે આ ત્વચા દ્વારા ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા દરમિયાન જ થાય છે, અને આ પાણીની અંદર શ્વસન કરે છે. તો શ્વસન તંત્ર છે એ એનું વર્ણન આ તમારા અહીંયા આટલું આપ્યું છે, બરાબર? મેં તમને એનો ચાર્ટ બનાવ્યો. ચાલો, એના પછી આવશે ક્વેશ્ચન નંબર 20, પરિવહન તંત્ર. દેડકામાં પરિવહન તંત્ર. દેડકાની અંદર પરિવહન તંત્રનું વર્ણન અહીંયા ક્વેશ્ચન 20 લખી નાખજો. દેડકામાં પરિવહન તંત્રનું વર્ણન કરો. પ્રશ્ન લખેલો જ છે અહીં જુઓ. દેડકાનું પરિવહન તંત્ર સમજાવો. પરિવહન તંત્રની અંદર 2 આવે, ધ્યાન રાખજો. એક રુધિરનું પરિવહન કરે એટલે રુધિર પરિવહન તંત્ર, અને બીજું લસિકા, રુધિર જેવું જ પ્રવાહી છે પણ બહુ ઓછું હોય. આ 90% હોય, 95% હોય રુધિર, આ માત્ર 2-5% હોય, પણ એનું પણ વહન કરવું પડે. તો રુધિરાભિસરણ તંત્રની અંદર શું શું તમારે ભણવાનું છે? હૃદય, શિરા, ધમની, એનું વર્ણન, અને રુધિર કેવું છે એનું વર્ણન, એ તમારે અહીંયા પરિવહન તંત્રમાં ભણવાનું છે. ચાલો, એનો ચાર્ટ પણ આપણે જોઈ લઈએ. પરિવહન તંત્ર, ક્વેશ્ચન 20. રુધિર પરિવહન તંત્ર અને લસિકા પરિવહન તંત્ર. રુધિર પરિવહન તંત્રમાં હૃદયનું વર્ણન શરૂઆતમાં. હૃદય તમે જાણો છો 10મામાં આવી ગયું છે, 2 કર્ણક, 1 ક્ષેપક, ત્રિખંડી. એના ઉપર આવરણ આવેલું હોય ને પરિહૃદય આવરણ કહેવાય. હૃદયની પાછળના ભાગમાં કોથળી જેવું ત્રિકોણાકાર શિરા કોટર હોય, જમણા કર્ણકમાં ખુલે.
આગળની બાજુએ વક્ષ બાજુએ શંકુ આકારની ધમની હોય, ક્ષેપકમાં ખુલે. અહીંયાથી ધમની તંત્રની શરૂઆત થાય, શંકુ ધમનીથી. અહીંયાથી શિરાતંત્રની શરૂઆત થાય, વચ્ચે હૃદય આવી જાય. ત્યારે લખ્યું ધમની તંત્ર, શિરાતંત્ર. શિરાતંત્રમાં નીચેના ભાગમાં બે તંત્ર દેડકાની અંદર અલગ જોવા મળે. એને યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કહેવાય. દેડકાની અંદર રુધિર બે વસ્તુ ધરાવે, રુધિર રસ ધરાવે છે, રુધિર કોષો ધરાવે છે. અને રુધિર કોષો તમે જાણો છો 3 હોય: રક્તકણો, શ્વેતકણો અને રુધિર કણિકા. દેડકાનું જે રુધિરનું કાર્ય છે, પોષક તત્વ, વાયુ, પાણી એનું પરિવહન કરાવવાનું છે. અને હૃદય ધબકવાની ક્રિયા એનાથી આખું પરિવહન તંત્ર છે એ શરીરમાં ફરે છે. તો આ બધું વર્ણન એ તમારે આની અંદર આપેલું છે. આ બધું મેં તમને વ્યવસ્થિત ચાર્ટથી સમજાવ્યું છે. જો અહીં લખ્યું લસિકા તંત્ર, પછી અહીં હૃદયનું વર્ણન આવ્યું. હૃદય 3 કોટર, પરિહૃદય આવરણ, શિરા કોટર કહેવાય, આ શંકુ ધમની કહેવાય, ધમની તંત્ર બને, આ શિરાતંત્ર બને. શિરાતંત્રમાં 2: યકૃતની વાહિકા, મૂત્રપિંડની વાહિકા. અહીંયા રુધિરનું વર્ણન છે. રુધિરમાં રક્તકણ, આરબીસી છે. પછી એવી રીતે શ્વેતકણ, એવી રીતે રુધિર કણિકા. અહીંયા લસિકાનું વર્ણન છે. અહીંયા સુધી તમારે પરિવહન તંત્ર છે. ચાલો, નાઇટ્રોજનયુક્ત લખ્યું. અહીંયા ક્વેશ્ચન 21મો આવશે. દેડકાનું ઉત્સર્જન તંત્ર વર્ણવો. અહીંયા લખી નાખજો ક્વેશ્ચન 21. દેડકાનું ઉત્સર્જન તંત્ર વર્ણવો. ચાલો, વળી પાછું ઉત્સર્જન તંત્રનો ચાર્ટથી આપણે જોઈએ. ઉત્સર્જન તંત્રની અંદર તમને ખબર છે મૂત્રપિંડ આવે. મૂત્રપિંડ આ જે છે આકૃતિ જોઈ લ્યો. આ એની આકૃતિ નથી, આ તો પ્રજનન તંત્રની આકૃતિ છે. પણ તમે આના ઉપર તમને ખ્યાલ આવે, અહીંયા મૂત્રપિંડ છે. જો આ મૂત્રપિંડ દેખાય, ઘેરા લાલ કલરના. આ 1 અને આ 2. હવે આ મૂત્રપિંડ છે ને, એ મૂત્રપિંડ મૂત્ર બનાવશે. અને આ વાહિની દ્વારા, આ જે વાહિની છે, જો અહીં નામ લખ્યું મૂત્રજનન વાહિની, આના દ્વારા મૂત્ર છે એ અહીંયા આવશે. અહીંયા એના દ્વારા આની અંદર આવશે. આ શું છે? મૂત્રાશય. અહીં ભેગું થશે. પછી મૂત્રાશય ભરાઈ જશે એટલે વળી પાછું અહીંથી આમ બાયણે નીકળશે. અહીં બાયણેનો નિકાલ થશે. તો અહીંયા મૂત્ર બને, કારણ કે અહીંયા મૂત્રપિંડ નલિકા છે, 10મામાં આવી ગઈ, બાઉમેનની કોથળીવાળી. એ મૂત્ર બનાવશે, અહીંયાથી આમ આવશે, આ મૂત્રાશયમાં જશે, મૂત્રાશય ભરાશે એટલે મૂત્રનો બાયણે નિકાલ થશે. આ તો છે પ્રજનન તંત્ર, પણ તમને આનું વર્ણન તમને આના પર ખ્યાલ આવી શકે. ચાલો, ઉત્સર્જન તંત્ર. મૂત્રપિંડમાં મૂત્ર બને, મૂત્રવાહિનીમાં આવે, મૂત્રાશયમાં જાય અને અવસારણીમાંથી બાયણે આવે મૂત્ર. મૂત્રપિંડ કેવા છે એનું વર્ણન આપ્યું છે. ગાઢ લાલ રંગના, રાતો રંગ, વાલ આકારના, કરોળ સ્તંભની બંને બાજુએ આવેલા સ્થાન. ઘણી બધી મૂત્રપિંડ નલિકા એની અંદર આવેલી છે ને નેફ્રોન્સ કહેવાય. નેફ્રોન્સ જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, મૂત્રનું નિર્માણ એ કરે છે. નરની અંદર છે ને ભાઈ, મૂત્ર જનન વાહિની કહેવાનું છે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે શુક્રકોષોનો પણ ત્યાગ અહીંયાથી થાય છે. માદાની અંદર માત્ર મૂત્ર વાહિની કહેવાનું છે. અહીંયા મૂત્ર જનન વાહિની, અહીંયા મૂત્ર વાહિની. ખાસ ધ્યાન રાખજો. દેડકાના મૂત્રની અંદર યુરિયા છે એટલે એને યુરિયા ત્યાગી પ્રાણી કહેવાય. અને રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્ય છે એ મૂત્રપિંડ અલગ કરી અને શરીરની બહાર એનો નિકાલ કરવાનું કાર્ય કરે છે. તો આ મેં તમને સમજાવ્યો ઉત્સર્જન તંત્રનો ચાર્ટ. અને ઉત્સર્જન તંત્રનું વર્ણન અહીંયા માત્ર આટલું જ આપેલું છે. યુરિયા ત્યાગી, યુરિયાનું ઉત્સર્જન, માદામાં આવી રીતે મૂત્રવાહિની કહેવાનું, નરની અંદર મૂત્ર જનન વાહિની કહેવાનું, મૂત્રપિંડ નલિકા આવેલી નેફ્રોન્સ કહેવાય. તો આટલું વર્ણન છે તમારે આવશે ક્વેશ્ચન નંબર 21માં ઉત્સર્જન તંત્રમાં.
ચાલો હવે આવશે 22મો પ્રશ્ન તમારે સામેના પાના ઉપર. દેડકાનું ચેતાતંત્ર. ચેતાતંત્રની હારે સંવેદાંગ તમારે વર્ણન કરવાના છે. ચેતાતંત્રમાં અહીંયા તમારે અંતઃસ્ત્રાવી ગ્રંથિના નામ આપ્યા છે, આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિ, અને અહીંથી ચેતાતંત્રનું વર્ણન ચાલુ થાય છે. ધ્યાન રાખજો, અહીંયા સંવેદાંગનું વર્ણન છે, બરાબર? એટલે એનો પણ આપણે ચાર્ટથી જોઈ લઈએ. ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર, એમાં બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિના નામ. અહીંયા ચેતાતંત્ર દેડકાનું 2 ભાગમાં વહેંચાયેલું, મધ્યવર્તી, પરિઘવર્તી. મધ્યવર્તીમાં 2 આવે, મગજ, કરોડરજ્જુ. પરિઘવર્તીમાં 2 આવે, મસ્તિષ્ક ચેતાઓ, આની ચેતા મગજની, અને કરોડરજ્જુની ચેતા, એટલે કરોડરજ્જુ ચેતા. વળી પાછા પણ તમે ચેતાતંત્રના 2 ભાગ કરવામાં આવ્યા છે. સ્વયંવર્તી ચેતાતંત્ર, એમાં અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર. તો આ છે ચેતાતંત્રના પ્રકાર. અહીંયા મધ્યવર્તીની અંદર મગજ તમારે ભણવાનું છે. મગજના 3 ભાગ છે, જુઓ: અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્ચ મગજ. અગ્ર મગજમાં કોણ કોણ આવે અહીંયા લખી દીધું છે મેં: ધ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, આંતરમસ્તિષ્ક. આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એટલે મોટું મગજ, ધ્યાન રાખજો. મધ્ય મગજમાં એક જ વસ્તુ આવે, એક જોડ દ્રષ્ટિપિંડ. અને પશ્ચિમ મગજની અંદર અનુમસ્તિષ્ક, નાનું મગજ અને લંબમજા, આ 2 આવે. તો આ છે મગજની રચના, 3 ભાગમાં વહેંચી નાખવાની. સંવેદાંગ કેટલા છે? તો 5. સ્પર્શ સંવેદી, સ્વાદ સંવેદી, ગંધ સંવેદી, દ્રષ્ટિ સંવેદી અને શ્રવણ સંવેદી. તો 5 સંવેદાંગોનું વર્ણન તમારે અહીંયા કરવાનું. આ ચેતાતંત્રની અંદર તમારે વર્ણન આવશે. અહીંયા ચેતાતંત્રનું વર્ણન આપ્યું છે. જુઓ, આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિ થઈ, અહીંયા વર્ગીકરણ થયું, અહીંયા મગજનું વર્ણન છે. મગજમાં અગ્ર મગજ, મધ્ય, પશ્ચ, બરાબર? અગ્રનું વર્ણનમાં કોણ આવે, મધ્યમાં કોણ આવે અને પશ્ચમાં કોણ આવે. સંવેદાંગ 5 પ્રકારના, એનું વર્ણન આપ્યું છે. 5 પ્રકાર થયું. અહીંયા નીચે ક્વેશ્ચન 23મો ચાલુ થાય છે. આ દેડકાનું પ્રજનન તંત્ર વર્ણવો, 23મો પ્રશ્ન. એ 23મો પ્રશ્ન છે એ પ્રજનન તંત્રનો છે. તો એ પણ આપણે જોઈ લઈએ. નર દેડકો અને માદા દેડકાનું આ પ્રજનન તંત્ર છે. જુઓ, આ છે એ માદાનું છે, આ છે એ નરનું છે. નરનું પ્રજનન તંત્રમાં આપણે જોઈએ તો અહીંયા શુક્રપિંડ છે. શુક્રપિંડમાંથી શુક્રકોષો બને અને આ શુક્રવાહિકાની અંદર આવે. નાની નાની શુક્રવાહિકામાં આવે. જો એ શુક્રવાહિકા 10 થી 12 હોય એની સંખ્યા. અહીંયાથી શુક્રકોષો અહીંયા આવે. આમાંથી આ મૂત્ર જનન વાહિનીમાંથી આ જગ્યાએ આવે. અહીંયાથી શુક્રકોષો બાયણે નીકળે. બાયણે નીકળે છે, ધ્યાન રાખજો. શુક્રકોષો અહીંથી આમ બહાર આવે છે. આ નરનું છે. માદાની અંદર આ જે છે એ અંડપિંડ છે, આ કાળા કલરના. આમાંથી અંડકોષ બાયણે નીકળે. જો મેં એરો કરીને બતાવ્યું, એ અંડકોષ છે. આની અંદર આવે. આ છે અંડવાહિની. આ અંડવાહિની ગૂંચડાવાળી છે. આ જગ્યાએ આ બધું અહીંયા આવે. અહીં નીચે આ જગ્યાએ આવે. અને અહીંયા આવેલો અંડકોષ શરીરની બાયણે નીકળે. જો અહીં એરો માર્યો તો અંડકોષે બાયણે આવે અને શુક્રકોષે શરીરની બાયણે આવે. ફલન શરીરની બહાર થાય. ખ્યાલ આવી ગયો? 23મો પ્રશ્ન, પ્રજનન તંત્ર. નર અને માદા. શુક્રપિંડમાં શુક્રકોષો બને, બીડરની નાલીમાં આવે, અહીંયાથી શુક્રવાહિનીમાં આવે, મૂત્રવાહિનીમાં મૂત્રજનન વાહિનીમાં આવે, અવસારણીમાં આવે ને બહાર આવે. એવી રીતે માદાની અંદર અંડકોષ બહાર આવે. 2 પાણીમાં ફલન થાય એટલે એને બાહ્ય ફલન કહેવાય. તો આ આકૃતિ તમારે જોવાની છે, બરાબર છે? અને આ આકૃતિ પણ જોવાની છે. આ પ્રજનન તંત્રની વાત કરી, ક્વેશ્ચન 23.
અહીંયા પ્રશ્ન લખી નાખજો, નર અને માદા દેડકાનું પ્રજનન તંત્ર વર્ણવો. પાછળ માદાનું પ્રજનન તંત્ર વર્ણન કર્યું છે. અહીંયા આ માદા પ્રજનન તંત્રનું વર્ણન છે, બરાબર. આટલા ઈંડા મૂકે છે, લખ્યું છે 2500 થી 3000. છેલ્લે ક્વેશ્ચન 21મો અહીંયા એક કારણ આપ્યું છે, કારણ લખી નાખજો. દેડકો મનુષ્ય માટે લાભદાયી પ્રાણી છે. શું કરવાને ભાઈ? 1 નંબર કીટકને ખાય છે, પાકનું રક્ષણ કરે છે. 2 નંબર પર્યાવરણનું સંતુલન કરે છે. અને 3 નંબર ખોરાકની અંદર પણ દેડકો આપણે ઉપયોગમાં આવે છે. તો અહીંયા આપણે દેડકો પ્રાણી પૂરું કર્યું છે એની અંતસ્થ રચના, બરાબર. આ પાઠનો સારાંશ આપેલો છે, એટલે આ પાઠ પૂરો થાય છે. આપણે પ્રકરણ 7 એ પૂરું થયું છે. તમારે 2 પ્રાણીઓ ખાસ ભણવાના, અળસિયું અને દેડકો. એના મેં ચાર્ટ પણ મેં તમને આપ્યા છે. આ બધા ચાર્ટનો ફોટોગ્રાફ્સ હું તમને ગ્રુપમાં મૂકી દઈશ. બધાએ નોટની અંદર બધાય ચાર્ટ લખવાના અને દરેક તંત્ર છે તૈયાર કરવાના છે. પરીક્ષાની અંદર એક તંત્ર તો હશે ને હશે. એટલે બહુ વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરજો અને પરીક્ષા આપજો. હવે આપણે 8મો પાઠ એક જ બાકી છે અને આપણે હવે શરૂ કરવાના છીએ. આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને ગુડ બાય, આવજો.